રાજકારણનો અસલી મકસદ શું છે? શું એ માત્ર ચૂંટણી જીતવા પૂરતું સીમિત છે? ના, એનો સાચો હેતુ તો શાસન કરવાનો છે, લોકોના જીવનને બહેતર બનાવવાનો છે. તો પછી ડેટાનો ઉપયોગ માત્ર વોટ મેળવવા માટે શા માટે? શું એ જ ડેટા શાસનને વધુ અસરકારક, વધુ જવાબદાર ન બનાવી શકે? બસ આ જ વિચાર સાથે આપણે આંકડાઓની દુનિયામાં ઊંડા ઉતરીશું, એ સમજવા માટે કે કેવી રીતે ડેટા લોકોના જીવનમાં એક વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે. આપણી આ સફરમાં આપણે ગુજરાતના પંચમહાલ જિલ્લાના એક મતવિસ્તાર શહેરા પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું જમીની હકીકતોથી, ત્યાંની માટીના ધબકારને સાંભળીશું, લોકોની આશાઓ અને તેમના સંઘર્ષોને સમજીશું, અને પછી ધીમે ધીમે ડેટા આધારિત ઉકેલો તરફ આગળ વધીશું, જે એક સાચા પરિવર્તનની બ્લૂપ્રિન્ટ બની શકે. તો ચાલો શરૂ કરીએ. આપણી વાત શહેરાથી શરૂ થાય છે, ગુજરાતના ગ્રામીણ હૃદયનું એકદમ સાચું પ્રતિબિંબ. અહીં ચૂંટણી એ કોઈ રાજકીય તહેવારથી ઓછી નથી, પણ આનાથી પણ વિશેષ. એ લોકોની આશાઓ, એમની આકાંક્ષાઓ અને રોજે રોજના સંઘર્ષોનો અરીસો છે. અહીં અપાતો દરેક મત એની પાછળ એક આખી કહાણી લઈને આવે છે, અને એ કહાણીને સમજવી એ જ અસરકારક શાસન તરફનું પહેલું પગથિયું છે. શહેરાની ઓળખ એની ખેતી છે. અહીંની ધરતી અને લોકો વચ્ચેનો નાતો અતૂટ છે. આહિર, પાટીદાર, રાજપૂત જેવા મહેનતકશ સમુદાયોએ પેઢીઓથી પોતાના પરસેવાથી આ જમીનને ફળદ્રુપ બનાવી છે. એમનું જીવન, એમનો સમાજ, એમનું રાજકારણ બધું જ આ જ જમીનની આસપાસ ફરે છે. આ જ શહેરાની સાચી ઓળખ છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો શહેરા દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનો એક મજબૂત કિલ્લો રહ્યો છે. વર્તમાન ધારાસભ્ય જેઠાભાઈ ઘેલાભાઈ, જે આહિર સમાજમાંથી આવે છે, એમની સતત જીત એ પાર્ટીના મજબૂત સંગઠન અને ઊંડા સામાજિક જોડાણનું પ્રમાણ છે. પણ જ્યારે ક્યાંક આટલી લાંબી રાજકીય સ્થિરતા જોવા મળે, ત્યારે એક સવાલ તો ચોક્કસ ઉઠે છે. શું આ સ્થિરતાની પાછળ બધું બરાબર છે, કે પછી શાંતિની આ સપાટી નીચે કંઈક બીજું જ ઉકળી રહ્યું છે? જુઓ, દરેક શાંત દેખાતી નદીની સપાટી નીચે એક અદૃશ્ય પ્રવાહ હંમેશા વહેતો હોય છે. શહેરામાં પણ આ રાજકીય સ્થિરતા પાછળ એક ઊંડો સંઘર્ષ છુપાયેલો છે, એક શાંત ઘર્ષણ. અને એ ઘર્ષણ છે આર્થિક તંગી અને યુવા બેરોજગારીનું. આ માત્ર એક સમસ્યા નથી, પણ એક એવી કટોકટી છે જે આ વિસ્તારના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. આ આંકડો જુઓ, 12,334. આ માત્ર એક નંબર નથી, આ 12,334 યુવાનોની વાર્તા છે, એમના સપનાઓની, એમની આકાંક્ષાઓની, જે અત્યારે દાવ પર લાગેલી છે. આ એ પેઢી છે જે ભણી તો ગઈ, પણ હવે એમની પાસે કોઈ રસ્તો નથી. આ આંકડો એ જ શાંત ઘર્ષણ છે, જેની આપણે વાત કરી રહ્યા હતા. અને આ શૂન્ય કોઈ સામાન્ય આંકડો નથી. આ સિસ્ટમની નિષ્ફળતાનો સૌથી મોટો અને સૌથી દુઃખદ પુરાવો છે. વિચારો, જ્યારે હજારો ભણેલા ગણેલા યુવાનો તકોની રાહ જોતા હોય અને સિસ્ટમ એમને છેલ્લા 2 વર્ષમાં એક પણ સરકારી નોકરી ન આપી શકે, ત્યારે એ માત્ર નિરાશા જ નહીં, પણ સમગ્ર વ્યવસ્થામાં અવિશ્વાસનું બીજ રોપે છે. તો આ 12,334 યુવાનોની કહાણી પાછળના કારણો શું છે? શહેરાની રાજકીય અને આર્થિક વાસ્તવિકતા શું છે? ચાલો હવે આપણે સીધા ડેટા પર જઈએ, આ ડેશબોર્ડના સંકેતોને સમજીએ અને જોઈએ કે આ આંકડા આપણને સત્યની કેટલી નજીક લઈ જાય છે. ડેશબોર્ડ પર પહેલો સંકેત એકદમ સ્પષ્ટ છે. શહેરા ભાજપનો એક અભેદ્ય કિલ્લો છે. છેલ્લી ચૂંટણીમાં લગભગ 26% જીતનો માર્જિન એ બતાવે છે કે એમની પકડ કેટલી મજબૂત છે. આ પ્રભુત્વ પાછળનું કારણ છે મજબૂત સામુદાયિક સમીકરણો અને બૂથ લેવલ સુધીનું સક્ષમ સંગઠન. બીજો સંકેત પણ એટલો જ રસપ્રદ છે. શહેરાના લોકો રાજકીય રીતે ખૂબ જાગૃત છે. અહીં હંમેશા ઊંચું મતદાન જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે લોકો લોકશાહીમાં ઊંડો વિશ્વાસ ધરાવે છે. પણ અહીં એક ઊંડો સવાલ એ છે કે શું આ ઊંચું મતદાન સંતોષનું પ્રતીક છે કે પછી બદલાવની આશાનું? લોકો ખુશ થઈને મત આપી રહ્યા છે કે પછી પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે? પણ આ બધામાં ડેશબોર્ડ પરનો ત્રીજો અને સૌથી શક્તિશાળી સંકેત છે આર્થિક નિરાશા. એ 12,334 યુવાનોની પીડા, એમના પરિવારોની ચિંતા. આ શહેરાના રાજકારણનું એક કેન્દ્રબિંદુ છે, જેની અવગણના કરવી કોઈ પણ રાજકીય પક્ષને પરવડે તેમ નથી. આ જ શહેરાનું ભવિષ્ય નક્કી કરશે. અને જ્યારે આપણે આવા ગંભીર મુદ્દાઓની ચર્ચા કરીએ, ત્યારે એ ખૂબ જરૂરી છે કે આપણી વાત જવાબદારીપૂર્વક રજૂ થાય.
આપણો હેતુ કોઈ વ્યક્તિ પર આક્ષેપ કરવાનો નથી, પરંતુ એ સિસ્ટમનું વિશ્લેષણ કરવાનો છે, એની ખામીઓને સમજવાનો છે, જેથી દરેક નાગરિક ગૌરવ સાથે જીવન જીવી શકે. એ જ આપણું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. તો અહીં એક મોટો વિરોધાભાસ સામે આવે છે. એક તરફ આટલી ઊંડી આર્થિક નિરાશા અને બીજી તરફ દાયકાઓ જૂની રાજકીય સ્થિરતા. આવું કેમ? ચાલો આપણે વ્યક્તિઓથી ઉપર ઉઠીને એ માળખાકીય કારણોને સમજીએ જે આ પરિણામોને જન્મ આપી રહ્યા છે. આ સ્થિરતા પાછળનું ગણિત શું છે? ભાજપની સફળતા મુખ્યત્વે 3 મજબૂત પાયા પર ટકેલી છે. પહેલું, એક મજબૂત અને વફાદાર સામુદાયિક વોટ બેંક. બીજું, એક અત્યંત શક્તિશાળી સંગઠનાત્મક માળખું જે છેલ્લા મતદાર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. અને ત્રીજું, એક એવો વિપક્ષ જે સ્થાનિક મુદ્દાઓને મજબૂતાઈથી ઉઠાવીને તેને મતમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો છે. આ ત્રણેય પરિબળો મળીને એક અજીર રાજકીય સમીકરણ બનાવે છે. આ શબ્દો ગામડાના લોકોની વેદના વ્યક્ત કરે છે. જ્યારે વચનો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર વધતું જાય છે ત્યારે લોકોનો ધીમે ધીમે સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠવા લાગે છે. અને આ જ એ જગ્યા છે જ્યાં પરિવર્તનની એક તક જન્મે છે. પણ એ તક ત્યારે જ સાકાર થઈ શકે જો કોઈ વિશ્વસનીય અને મજબૂત વિકલ્પ લોકોની સામે ઊભો થાય. વર્તમાનને સમજવા માટે ભૂતકાળમાં જોવું ખૂબ જરૂરી છે. ઇતિહાસ આપણને એ પેટર્ન બતાવે છે જે ભવિષ્યનો સંકેત આપે છે. ચાલો આપણે શહેરાના છેલ્લા કેટલાક દાયકાઓના ચૂંટણી ઇતિહાસનું એક ફોરેન્સિક વિશ્લેષણ કરીએ અને જોઈએ કે આ લાંબા ગાળાના પ્રવાહો આપણને શું શીખવી શકે છે. આ આંકડાઓ એક સ્પષ્ટ વાર્તા કહે છે. જુઓ, 2002માં ભાજપનું વોટ શેર 70% પાર કરી ગયો હતો, જે તેમનો ચરમસીમાનો સમય હતો. ત્યારથી તે ઘટીને 60%ની આસપાસ સ્થિર થયો છે. બીજી તરફ કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન 2007માં રહ્યું, લગભગ 40%, પણ હવે તે 30-35%ની રેન્જમાં જ અટકી ગયું છે. આ આંકડાઓ બંને પક્ષોની રાજકીય મર્યાદાઓ સ્પષ્ટપણે દર્શાવે છે. મતદાનના આંકડા મતદારોના મૂડનો બેરોમીટર હોય છે. તે બતાવે છે કે મતદારો કેટલા ઉત્સાહિત છે. જ્યારે સ્પર્ધા રસપ્રદ હોય, બહુકોણીય હોય, ત્યારે મતદાન વધે છે, જેમ કે આપણે 2012માં જોયું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે જો મતદારોને મતદાન મથક સુધી લાવવા હોય તો તેમને મત આપવા માટે એક મજબૂત કારણ આપવું પડશે. અને અહીં આખા વિશ્લેષણનો સૌથી મોટો અને સૌથી નિર્ણાયક સવાલ ઊભો થાય છે. શું એ 12,334 બેરોજગાર યુવાનો અને એમના જેવા બીજા હજારો યુવાનો શું એ મતદાન કરી રહ્યા છે? શું રાજકીય પક્ષો આ યુવા પેઢીના ગુસ્સા, એમની નિરાશા અને એમની શક્તિને અવગણી રહ્યા છે? આ એક એવો સુષુપ્ત જ્વાળામુખી છે જે શહેરાના રાજકીય સમીકરણોને બદલી શકે છે. તો આપણે સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજી એના ઐતિહાસિક સંદર્ભને પણ જોયો. હવે માત્ર સમસ્યાઓની વાત નહીં પણ ઉકેલ તરફ આગળ વધીએ. આ ડેટા આધારિત વિશ્લેષણના આધારે અમે શાસન માટે એક એવું મોડેલ પ્રસ્તાવિત કરીએ છીએ જે લોકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખે, કોઈ રાજકીય વિચારધારાને નહીં. આ ચતુર્મુખ સિદ્ધાંતના 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, એક એવી કથા જે યુવાનોના રોજગાર અને સ્થાનિક વિકાસ જેવા જમીની મુદ્દાઓ પર કેન્દ્રિત હોય. બીજું, એવું નેતૃત્વ જે લોકોની વચ્ચે રહે, એમની સમસ્યાઓ સાંભળે અને ઉકેલ લાવે. ત્રીજું, એવું સંગઠન જે સરકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડે. અને ચોથું, એક એવી રાજકીય સ્પર્ધા જે શાસકોને લોકો પ્રત્યે જવાબદાર બનાવે. સિદ્ધાંતોની વાત કરવી સહેલી છે, પણ એને જમીન પર ઉતારવા એ જ અસલી પડકાર છે. તો ચાલો હવે આ સિદ્ધાંતોને વાસ્તવિકતામાં ફેરવીએ. આપણે શહેરા માટે એવી નક્કર અને કાર્યક્ષમ નીતિઓ પ્રસ્તાવિત કરીશું જે સીધી લોકોના જીવન પર સકારાત્મક અસર કરી શકે. આપણે એ 12,03,634 બેરોજગાર યુવાનોને માત્ર આશ્વાસન નહીં પણ નક્કર ઉકેલ આપવાની જરૂર છે. એક રોજગાર મિશન શરૂ કરી શકાય છે જેનું એકમાત્ર લક્ષ્ય સ્થાનિક સ્તરે તકોનું નિર્માણ કરવાનું હોય. શહેરામાં જ એક આધુનિક તાલીમ કેન્દ્ર સ્થાપી શકાય જે યુવાનોને આજની જરૂરિયાત મુજબ કૌશલ્ય આપે. શહેરાની દીકરી દીકરો બેરોજગાર નહીં રહે એવા સંકલ્પ સાથે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપી શકાય. રોજગારની સાથે સાથે શહેરાની બીજી સમસ્યાઓ પર પણ ધ્યાન આપવું પડશે. ખેડૂતો માટે જળ સંચય અને સૂક્ષ્મ સિંચાઈ યોજનાઓ બનાવી શકાય. રસ્તા, પાણી, વીજળી જેવી સુવિધાઓની શું સ્થિતિ છે એને ટ્રેક કરતું એક જાહેર ડેશબોર્ડ બનાવી શકાય જેથી શાસનમાં પારદર્શિતા આવે.
અને શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો માટે પબ્લિક રિપોર્ટ કાર્ડ જેવી પહેલ લોકોના હાથમાં સીધી શક્તિ આપી શકે છે. સારું શાસન માત્ર વિકાસના આંકડાઓ વિશે નથી, એ લોકોના ગૌરવ અને અધિકારોના રક્ષણ વિશે પણ છે. આજના ડિજિટલ યુગમાં દરેક નાગરિકના ડેટાની સુરક્ષા એ એમના મૂળભૂત ગૌરવનું રક્ષણ કરવા બરાબર છે. એમની સ્પષ્ટ સંમતિ વગર એમની કોઈપણ અંગત માહિતીનો ઉપયોગ કરવો એ એમની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. અને આ માત્ર શહેરાની વાત નથી, આ સમગ્ર દેશ માટે એક ગંભીર ચેતવણી છે. જ્યારે ભણેલા ગણેલા યુવાનોને ભવિષ્યનો કોઈ રસ્તો નથી દેખાતો, ત્યારે તે સામાજિક સ્થિરતા માટે સૌથી મોટો ખતરો બની જાય છે. પણ આ એક પડકારની સાથે સાથે એક તક પણ છે. જો આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે એક એવું ભવિષ્ય બનાવી શકીએ છીએ જ્યાં દરેક યુવાનને તેનું યોગ્યતા મુજબ તક મળે. આપણું લક્ષ્ય એક એવા રાજકારણનું નિર્માણ કરવાનું છે જે લોકોની સેવા કરે, તેમના ગૌરવનું રક્ષણ કરે અને સાચી આર્થિક સમૃદ્ધિ લાવે, જ્યાં ડેટાનો ઉપયોગ ભાગલા પાડવા માટે નહીં, પરંતુ લોકોને જોડવા અને સમસ્યાઓ ઉકેલવા માટે થાય. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0804 204 1602 પર કોલ કરો. રાજકારણથી પરેનો હેતુ.